પાછળ છે એ કોઈ પ્રતિમા નથી, આ શ્રદ્ધા અને વિશ્વાસનો સંયોગ છે. આવતીકાલથી જયારે હરિયાળી અમાસ દિવસો છે, આવતીકાલથી જયારે દશામાના વ્રત શરૂ થઈ રહ્યા હોય, તો શહેરના ગામડીવાડ વિસ્તારની વાત કરીએ તો સવારથી જે માતાજીના ભક્તો છે તેમના દ્વારા માતાજીની પ્રતિમાઓ ખરીદવા માટેની જે કહી શકાય કે ઘોડાપુર ઉમટ્યું છે. આવતીકાલથી જયારે દશામાના વ્રત શરૂ થતા હોય, અષાઢી વ્રત અમાસ હોય, તો શહેરના ગામડીવાડ વિસ્તાર, શહેરના સ્ટેશન વિસ્તારની વાત કરીએ તો જે માઈ ભક્તો દ્વારા છે, અત્યારે જોઈ શકો છો કે મારી પાટણના લાઈવ દ્રશ્યો તમને બતાવી રહ્યો છું કે અત્યારે જે માતાજીની પ્રતિમાઓ છે ખરીદવા માટે સવારથી કહી શકાય કે જે ભીડ લાગી ચૂકી છે. આદ્ય શક્તિનું 10મું સ્વરૂપ એટલે દશામાં. કહેવાય છે કે જ્યાં દુખિયાની દેવી દશામાં હોય, જ્યારે દુઃખ લઈને સુખી કરવા માટે આવતી હોય છે, તો એ આ દિવસો છે. શહેરના ગામડીવાડ વિસ્તારની વાત કરીએ તો સવારથી જ્યારે કહી શકાય કે માતાજીની પ્રતિમા, માતાજીના શણગાર લેવા માટે જે કહી શકાય કે અત્યારે જે ભક્તો જે ઉમટી પડે છે, શહેરના લાઈવ દ્રશ્યો તમે જોઈ શકો છો કે ગામડીવાડ વિસ્તારની અંદર અત્યારે ચક્કાજામ છે. ચારે તરફ જ્યારે માતાજીની પ્રતિમાઓ લેવા માટે ભક્તો દ્વારા અત્યારે ઘોડાપુર ઉમટ્યું છે. કેમેરામેન વિનય પાસવાન સાથે પ્રતિક અરોરા, આહટ, ગુજરાત, આણંદ.